તો દોસ્તો આપણે કંઈક જંગલમાં જનાવરનો અવાજ સાંભળીને તોડી ગયા. તો જો મિત્રો આપણે તોડીને કાંકરે દરિયામાં પોગી જઈ. તો આપણે દરિયામાં પોગી ગયા છે ને આપણે કસલી પકડી છે. તમને બતાવો હમણાં અને શું કહેવાય કસલીને ન જોઈ હોય તો કોમેન્ટ કરજો. તો તમને થંબનેલ ઉપર તો ખબર પડી ગઈ છે હજી આગળ શું થવાનું છે કાંઈ નક્કી નથી, એટલે તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો જુઓ હમણાં આગળ વિડીયો તમને બધું બતાવી હું. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું. તો ફાઇનલી દોસ્તો આપણે જંગલ પાર કરીને આજે જવાનું છે દરિયામાં. તો તમે જુઓ આપણે દરિયામાં જઈએ. આગળ શું થાય એનું કાંઈ નક્કી હોય નહીં, એટલે આપણે હાલ્યા જઈએ છીએ અત્યારે જંગલમાં. તો આ જો આખું જંગલ છે બધું, આમ કાંઈ આમાં શું કહેવાય હાવ જ દીવડા પણ રહે છે, એટલે આપણને બીક પણ લાગે છે. અત્યારે હાવ એકલો જ છું જંગલમાં. તો હમણાં જઈએ આપણે દરિયામાં. જો આ દરિયો પણ બતાવી છે આપણે ત્યાં જવાનું છે હમણાં દરિયામાં. આપણે એક કેડી છે ને એને પાર કરીને જંગલમાંથી જવાનું છે. તો ફાઇનલ દોસ્તો આપણે હાલ્યા જઈએ. તો જો આ જંગલ છે એમાં આપણે કેડિયાથી જવાનું છે. ઓ માય ગોડ, અહીંયા કંઈક હાઉસનો કે જનાવરનો અવાજ આવ્યો તો આપણે ડાયરેક્ટ દોડીને વયા ગયા દરિયા બાજુ. જો આપણે દોડવા જ મળ્યા છે તાત્કાલિક દોડીને દરિયામાં પોગી ગયા. તો આપણે દરિયામાં કિનારે પોગી ગયા છીએ એટલે આપણે ઓછી બીક લાગે છે. આમાં બીક લાગતી બહુ, આમાં હાવ દીપડા હોઈ શકે. એટલે આપણે ફાઇનલી દોસ્તો આજે આપણે દરિયામાં તો પોગી ગયા છીએ. તો દરિયામાં પોગીને તમને બધો નજારો બતાવતો તો જો તમે કન્ટિન્યુને બન્યા રહેશો. ત્યાં આગળ શું થાય એનું નક્કી નથી. ત્યાં સુધીમાં જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને દેશી વ્લોગ બોય. તો આપણે જઈએ આગળ. હમણાં છે કાદા બધા, અને કાદા પાર કરીને આપણે પાણી કિનારે જવાનું છે. પાણી બહુ સેટું છે અત્યારે, પાણી દરિયો વીરો નથી, ખાલી છે દરિયો. પાણી બહુ સેટું છે એટલે આપણે જવાનું છે ત્યાં. ત્યાં સુધીમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો આજે આપણે અહીંથી હમણાં ઉતર્યા જંગલમાંથી. એ જંગલનું બધું કિનારો છે, દરિયા કિનારો. તો આપણે જઈએ આગળ. તો આપણે પાણીના કિનારે તો પહોંચી ગયા છીએ મિત્રો. આ જો તમને 3 ટાપુ દેખાય છે ને, 2 ટાપુ પાર કરીને આપણે જે ખોડિયારમાંનું જે ટાપુ છે ને, એ 3જું ટાપુ છે ને, ત્યાં આપણે ખોડિયારમાંનું સ્થાનક છે. ક્યારેક આવો તો જરૂર દર્શન કરજો. તો ફાઇનલી દોસ્તો આપણે દરિયા કિનારે પાણી કિનારે ઉડી ગયા છીએ. અને આપણે હમણાં એક જોઈએ બ્રેસલી આપણે તો ફાઇનલી દોસ્તો મિત્રો એક બ્રેસલી આપણે રીતે તમને બતાવું. જો આ બ્રેસલી તમે આને જ્યારે જોઈ હોય તો કોમેન્ટ કરજો, અને ન જોઈ તો કોમેન્ટ કરજો. તો ફાઇનલી દોસ્તો જોઈએ આપણે હમણાં પકડીને પાછી મેલી છે. તો એ જો આ રીતે છે ને પાણીમાં ગળી જાય છે, એટલે આપણને પણ ખબર પણ હોતી નથી કે અહીંયા અંદર બ્રેસલી છે. જુઓ મિત્રો આ રીતનું થઈ જાય છે તો આપણને શું ખબર પડે કે અહીંયા બ્રેસલી છે. આવતું હોય તો માછીમારીને તો ખબર જ હોય કે આ રીતનું હોય છે. તો જુઓ મિત્રો આ કવડી પણ જાય છે. મેં અડધો તો મને તો લાગી મિત્રો. જો તમે એને ક્યારેક જોયું તો કોમેન્ટ કરજો. ન જોઈએ તો દરિયા કિનારે આવીને કોઈ માછીમારો હોય તો એને પૂછી લો. તો ફાઇનલ દોસ્તો જો આ છે બ્રેસલી. તો આ રીતનો છે એનો આકાર બધો લાંગા પણ છે, એટલે ગળવાની પણ બીક લાગે છે.